હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આજે હું ફ્રી હતો, તો આપણે આજે બનાવવાના છે ભજીયા. તો શિયાળાના ભજીયા ખાવાની મજા આવે. શું કેવું તમારું? મજા જ આવે ને. તમને ઈચ્છા થાય તમારે એ પૂરી તો કરવી પડે ને. તમારી ઈચ્છા, આપણી બધી ઈચ્છા તમે પૂરી કરો જ છો. જોઈ લો આપણી બધી સામગ્રી. ચાલો બોલો. ચણાનો લોટ છે આપણી પાસે. અમે છે ને ખાવાવાળા 4 જણા જ છે. એક દિશાની છે, નિમેશ છે, છાયા છે ને હું છું. એટલે છે ને અડધો કિલો આપણે લોટ લીધો છે. પછી આપણે આ મેથીની પણી છે, પછી ધાણા ભાજી છે, પછી એક ડુંગળી છે, 2 મરચા છે, એક લીંબુ છે, આ સાજીના ફૂલ છે, પછી આ લસણ અને આપણે આદુ છે ને એને ખાંડીને તૈયાર કર્યું છે આ મસાલો. પછી નિમક છે. બસ આ છે ને સાઈઝ છે. આમાં સાઈઝ છે ને ખાટી નાખીએ ને ભજીયામાં આપણે બહુ મસ્ત ભજીયા બને છે. એવા માટે મેં સાઈઝ પણ લીધી છે. આવું બધું કરવાનું છે આપણે. હવે જો ભજીયા સ્ટાર્ટ કરીએ છીએ આપણે. હવે આપણા ભજીયા કેવાક બને આપણે બનાવે પછી કેવાક નિમેષ ચાખે, પછી નિમેષને કેવાક લાગે આપણે આગળ જોઈએ. ખાઈ ગલત છે યાર, કઈ ઘટે જ નહીં. હા, તમને તો બહુ મીઠી મારતા આવડે ને. સારું હાલો મિત્રો, જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો આપણે દર વખતે બધી છે ને જમવાનું આપણે ગેસ ઉપર જ બનાવીએ, પણ આજ ભજી આપણે ચૂલા ઉપર ખાવાની ઈચ્છા થઈ હતી. આજે આપણે મેળી ઉપર બધું સેટિંગ કર્યું છે, સેટઅપ કર્યું. જો અહીં ચૂલો રાખ્યો છે, લેમ્પ ને એવું બધું છે ને મેળી ઉપર ચડાવ્યું. જો અહીંયા પારાપીટ ની ઉપર છે ને આપણે આવી રીતના બધું સેટઅપ કર્યું છે. જો મેથી સ્ટાર્ટ કરી દીધી છે. શું કેવું મેડમ? નિમેષ ને છે ને એમ કે મારા આજના ચૂલા ઉપર ગેસ. અમે છે ને સવારે અમારો બાટલો પૂરો થઈ ગયો હતો, એટલે છે ને અમે ચૂલા ઉપર રોટલી બનાવી હતી. તો નિમેષ નું કહેવાનો મતલબ કે છે ને આપણે આજ છે ને ચૂલા ઉપર ભજીયા બનાવીએ. તો મેં કીધું હું કઈ સાચી વાત છે, હું ચૂલા ઉપર બનાવીએ. તો એ શું કે ખબર, એ કે તો શાક ને રોટલા ને આપણે બધું ચૂલા ઉપર જ બનાવવું છે. એટલે એમ કહેવાનો મતલબ શું કે ગેસ બસે ને એવા માટે. એ હોશિયાર છે. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो એવું ન હોય. મને તમારી ખબર છે ને. આપણે મેથી કટિંગ ચાલુ થઈ ગઈ છે. મેથી પણ ફ્રેશ છે. હાલો હું હવે થોડીક હેલ્પ કરું મિત્રો. ચૂલા ઉપર બનાવવાની મજા જ આવે, પણ છે ને મારે પારથી રહી ને એવા માટે. પણ મને ચૂલા ઉપર બહુ મજા આવે. સવારે રોટલી બનાવી હતી ને એટલે બહુ મજા જ આવી ગઈ. મેં નિમેષ ને કીધું હતું, પણ નિમેષ કે આપણે પાર્થવી બેન સવારમાં રહી ને એવા માટે આપણે ગેસ ઉપર જ બનાવવું પડે. નકર તો મને તો ચૂલા ઉપર બહુ જ મજા આવે. સવાર રોટલી બનાવી હતી તો મજા જ આવી ગઈ. હાલો મિત્રો, તો હું થોડીક મદદ કરાવી દઉં. અમારે પાર્થવી બેન પાછા રહેશે નહીં, ભજીયામાં મોડું થઈ ગયા છે. લીંબુ કટ કરી અને છે ને લીંબુનો રસ પેલા આપણે વ્હાઈટ કામ કાઢી અને બિયા છે ને કાઢી નાખવાના. જો આપણે છે ને આમાં એક લીંબુ નાખ્યું છે, સાજીના ફૂલ નાખ્યા છે અને નિમક નાખ્યું છે. એટલે સાજીના ફૂલ નાખ્યા ને એટલે આમાં ફીણા થયા છે. આમાં છે ને ધાણા ભાજી ને આપણે મરચું અને મેથી કટિંગ કરીને નાખી દીધી છે. આપણે છે ને આમાં ઓલું સરીગવાના પાન પણ નાખી શકીએ, પણ છે ને અત્યારે છે ને ટાઈમ નહોતો ને, રાતે નક્કી થયું ને નિમેષ કે આપણે ભજીયા ખાવા, તો પછી રાતે તો કઈ ના તોડાય એવા માટે અમે તોડ્યા નથી. આપણે સરીગવાના પાન નાખીને તો બહુ મસ્ત સ્વાદમાં લાગે છે ભજીયા, એવા માટે અમે તો નાખીએ, પણ આજ નથી નાખ્યા. વાંધો નહીં, હાલશે. ડુંગળી નાખવાની છે ને? ડુંગળી નાખવાની છે. ડુંગળી કટ કરવાની છે. લીલી ડુંગળી અત્યારે તો શિયાળો છે એટલે નાખીએ, નકર તો વાંધો નહીં. ઓલી પણ નાખી દઈએ અમે તો, પણ અત્યારે લઈ આવ્યા હતા ને નિમેષ તો મેં કીધું નાખી દઈએ. લીલી ડુંગળીના પાન પણ આપણે નાખી શકીએ. એટલે નાની લીલી ડુંગળીના પાન પણ નાખ્યા છે. જો પેલા તો છે ને આપણે આને ધોઈ નાખ્યા. આપણે કટિંગ કર્યું ને એને બધું ધોઈ નાખું. કેટલું પાણી નાખવું? નાખો બસ લ્યો.
જો આપણે ચણાનો લોટ આમાં નાખી દઈએ. મિશ્રણ બનાવવાનું એમ નાનું પછી. સાઈઝ પણ જો નાખી દઉં છું. સાઈઝ થોડીક નાખવાની, બહુ નહીં નાખવાની. અને હવે છે ને ગાંઠા ના રહે ને એવી રીતના આપણે વઘારવાનો છે. મેથીના ગોટા એમ ને? ઈ છે ને ફૂલ સાજીના ફૂલ છે. દિશાની બેન પૂછે કે આ શું છે? દિશાની બેન આ ડાળિયા ખાઈ જવું. દારિયા તો પૂરાય કરી દીધા દિશાની હમણાં પાછા ખાવા હવે નથી ખાવાના ભાઈ, ભજીયા ખાવાનું છે આજે આપણે. અગાસી ઉપર આપણે પ્રોગ્રામ કર્યો બેન. આપણે અહીંયા જમવાનું છે આજે અગાસી ઉપર જ. તને બહુ ભાવે ને ભજીયા, એવા માટે આપણે ભજીયા બનાવ્યા. તાર પપ્પાને બહુ ભાવે ને. જો આપણે છે ને આ આપણે મિશ્રણ થઈ ગયું છે. પછી આપણે છે ને આમાં આદુ ને લસણ ખાંડ્યું હતું ને એવું આપણે નાખી દઈએ. અધકચરું ખાંડ્યું છે, બહુ ખાંડ્યું નથી મેં, એટલે આ બધું નાખી દઈએ આમાં. પછી આ સાજીના ફૂલ ને લીંબુનો રસ ને મીઠું ને છે ને આમાં રાખ્યું હતું, એ મેં આમાં નાખી દઉં છું. મિત્રો આપણે આ ભજીયાનું મિશ્રણ બની ગયું છે. આમાં ધાણા, મેથી, લીંબુ, સાજીના ફૂલ, પછી લીલી ડુંગળી અને આપણે મેથી, લસણ અને આદુ આટલી વસ્તુ નાખી છે. હવે હમણાં ચૂલો હળગાવીને તેલ મૂકી દઈએ ગરમ થવા માટે. જો આપણે છે ને ચૂલો હળગાવી નાખ્યો છે. મેં ચૂલો ન હળગાવ્યો, નિમેષે હળગાવ્યો, કેમ કે પાર્થવી રહેતી નહોતી ને એટલે હું એને રાખતી હતી. હવે જો આપણે છે ને આમાં તેલ લીધું છે કડેલામાં, એટલે છે ને અહીંયા કડેલું આપણે તેલમાં અમે છે ને નીચે છે ને પાહો કર્યો છે ધૂળનો, એટલે છે ને નીચે કડેલું કાળું ન થાય ને અને ઉટકવામાં આપણે થોડીક ઓલું થાય ને એવા માટે છે ને મેં પાહો કર્યો છે. તેલ ગરમ થઈ રાહ જોવાનું છે ને. હા, તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે ભજીયા આમાં નાખવાના છે. મારે બનાવવાના છે. कैसा लगा मेरा मजाक? હારું હાલો મિત્રો જોતા રહેજો. કેટલા ખમા અમાય તો જા હવે ભજીયા આગળ ઘાણું બની જાય, ઘાણું એક એટલે બસ ખાવાનું સ્ટાર્ટ કરી દો તમે. ના ના બની જાય પછી બધા ભેગા તો ઠરી જાય, એમનો મજા આવે. મિત્રો આજ ભજીયા બની ગયા છે અને આપણે અગાસી ઉપર જવું ભજીયાની મોજ કરીએ. જોઈ લ્યો અમે અહીંયા છે ને ખાવાની તૈયારી છે, તો આપણે ચટણી લઈ લઈએ પેલા. તો હું કેવું થાય બેન, કેવાક બેના ભજીયા? હા શું બોલે ખોટું બોલે? તો તમારે મોટું પકડી ગયું, સાચા ખોટાની વાત કરી તો કાઈ મોઢું નથી બગડી ગયું. હા મસ્ત બેના. તો સારું લ્યો, હાલો આપણે હવે ટેસ્ટ કરીએ ભજીયાને. મસ્ત બેના. તો હારા બન્યા હોય તો કારીગર તો હારા એમ તો નથી માને. હે દિશાની તો કેવા દે, કેવા દિશાની કેવા બેના? મસ્ત. સાચું બોલે? હા તો સારું લે. બસ નિશા આવે એટલા ઘણા આવે, તું બેહી ચાલો. તું હોય તો જ મને ભજીયું ભાવ, નગર ન ભાવ યાર. મીઠું મારે યાર, તારી મહેનત છે યાર. હાલ મીઠું મારવામાં તો એસપર્ટ છે. તું રહી જાય એમ ના હાલ. હાલ આડી જો એક ઘણો છે બની જાય ને પછી બેહી જાય જમવા. પાકું પાકું આવી જાય. મિત્રો કારીગર હવે ફ્રી થઈને ભજીયા ખાવા આવી ગયા, જોઈ લ્યો. શું કેવું? ખોટે ખોટી આંગળી કરવા કઈ એક નંબર નથી આવી. તમારા મન સમજે હારા બેના કે નથી બેના? આ તો વાંધો ને, તો તમારા પાઈક બીજું નો હારા બેના હોય. હારા બેના છે? હા મસ્ત બેના. તમે પણ આવી રીતના બનાવજો, ક્યારેક ટ્રાય કરજો, બહુ મસ્ત ભજીયા બને છે. અમે તો આવી રીતના જ બનાવીએ. ચૂલામાં ચૂલામાં બનાવીએ ને તો મજા આવે. હા ચૂલામાં બનાવો તો બહુ મજા આવે. અત્યારે જો ઠંડી નથી, આજે હમણાં 2-3 દિવસ ઠંડી ઓછી પડે ને નિમેષ. હમણાં છે ને શરદી જેવું છે મને, ગળો જો ગળામાં જાર ને થાય છે. દિશાને ઉધરસ ને એવું હતું તો એ ઉધરસ મને પણ છોટી ગઈ. કા દિશાની હે ને? સાચી વાત છે ખોટી વાત છે? તો સાચું લે. તો મિત્રો આપણે ખાઈ લીધા ભજીયા દબાવીને, ફૂલ મજા જ આવી ગઈ.
હજી આપણે મેડમ ખાઈ છે જો ધીરે 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 ધીરે. તમે તો ક્યારના ચાલુ કરી દીધા હતા, હું તો હમણાં જ બેઠી તો ખાવ જ ને. હારું હારું નિરાતે ખાવું તને ક્યાં કહું ઉતાવળથી ખાય. આપણે તો મજા જ આવી ગયો મિત્રો ખાવાની. શિયાળાની ઠંડીમાં ભજીયા ખાવાની મજા જ એવું અલગ છે કઈક. શું કેવું? મને તો મજા આવી. તો મિત્રો અમે જમીન હવે આવી ગયા છે નીચે. નિશાએ બધું કામ જે કરવાનું હતું એ બધું કરી દીધું અને હવે થઈ ગયા છે ફ્રી. તો શું કેવું? તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને કહેજો તમે. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. તો સારું હાલો મિત્રો મળીએ ફરી નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. ગુડ નાઇટ.